લાંબી રાહ જોયા પછી કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે જાહેરાત થઈ ગઈ। 19 જૂને બંને બેઠકો પર મતદાન થશે અને 23 જૂને મતગણતરી થશે। બંને બેઠકો રાજકીય રીતે ખૂબ જ રસપ્રદ છે। બંને બેઠક પર આ વખતે ચોપાખીઓ જંગ જામશે, કારણ કે ભાજપ, કોંગ્રેસ, આપ અને શંકરસિંહ વાઘેલાની પીએસડીપીએ પોતાના ઉમેદવારો મેદાને ઉતાર્યા છે। કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી 19 જૂને થશે મતદાન, 23 જૂને મતગણતરી। બંને બેઠકો પર જામશે ચોપાખીઓ જંગ। કોણ મારશે મેદાન, કોની થશે હાર? સૌપ્રથમ વાત કરીએ વિસાવદર બેઠકની, જે 2022થી ખાલી હતી, કારણ કે આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપીને ભાજપમાં પ્રવેશ કર્યો। 2022ની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયું જંગ હતું, જેમાં ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રીબડિયા અને કોંગ્રેસના કરસનભાઈ વડોદરિયાને હરાવ્યા હતા। હર્ષદ રીબડિયાએ ચૂંટણી પરિણામો સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ તે પાછી ખેંચતા પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો। વિસાવદર બેઠકના રાજકીય ગણિત વિશે વાત કરીએ તો હર્ષદ રીબડિયાને ભાજપ મેદાને ઉતારે તેવી ચર્ચાઓ છેલ્લા કેટલાય સમયથી રાજકીય વર્તુળોમાં ચાલી રહી હતી, પરંતુ કિરીટ પટેલને ટિકિટ આપી ભાજપે પોતાના રાજકીય સોગઠાને કંઈક અલગ ગોઠવ્યા હોય તેમ લાગી રહ્યું છે। ભાજપે પાટીદાર સમાજના અગ્રણી નેતા કિરીટ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે, જ્યારે કોંગ્રેસે નીતિન રાણપરિયાને ટિકિટ આપી છે, જે પણ પાટીદાર સમાજમાંથી જ આવ્યા છે। તો આમ આદમી પાર્ટી પણ પાટીદારોને જ સાધવામાં લાગી છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પણ પાટીદાર સમાજમાંથી જ આવે છે, મતલબ કે ત્રણેય પાર્ટીઓએ પાટીદાર મતદારોને ટાર્ગેટ કર્યા છે, જ્યારે શંકરસિંહની પાર્ટી પીએસડીપીના કિશોર કાનગડ પણ પાટીદાર સમાજમાંથી જ આવે છે, કારણ કે વિસાવદરમાં સૌથી વધુ મતદારો પાટીદાર સમાજના છે। હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણીનો પણ પક્ષ પલટો આ વખતે ભાજપને કદાચ ભારે પડી શકે તેવી સ્થિતિ સર્જાવાની ભીતિ હોઈ શકે છે। કડી બેઠક પણ ધારાસભ્યના રાજીનામાને કારણે ખાલી પડી હતી અને લાંબા સમયથી પેટા ચૂંટણીની રાહ જોવાઈ રહી હતી। ભાજપમાંથી હિતુ કનોડિયા, રમેશ સોલંકી, ઈશ્વર મકવાણા, મણિલાલ વાઘેલા અને પ્રહલાદ પરમાર જેવા નામો ચર્ચામાં હતા, પરંતુ ભાજપે રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી સૌને ચોંકાવી દીધા। ભાજપનું મજબૂત સંગઠન અને સ્થાનિક સ્તરે પ્રભાવ આ બેઠક પર તેમની સ્થિતિ મજબૂત કરે છે। કોંગ્રેસે પણ ચાવડા સામે ચાવડા જ ઉતારી મતોમાં વિભાજન કરવાની રણનીતિ તૈયાર કરી છે। કોંગ્રેસે રમેશ ચાવડાની પસંદગી કરી છે, જ્યારે શંકરસિંહ વાઘેલાની પીએસડીપીએ કડીમાં ડોક્ટર ગિરીશ કાપડિયાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે। શંકરસિંહ વાઘેલાનો સ્થાનિક પ્રભાવ ખાસ કરીને ઠાકોર અને ઓબીસી સમુદાયોમાં મતોનું વિભાજન કરી શકે છે। વિસાવદરમાં પાટીદાર, કોળી અને ઓબીસી સમુદાયોનું પ્રભુત્વ છે, જ્યારે કડીમાં ઠાકોર, પાટીદાર અને ઓબીસી મતદારોની મહત્વની ભૂમિકા છે। ત્રણેય પાર્ટીઓ ઓબીસી મતોને આકર્ષવાનો પ્રયાસ કરશે। પીએસડીપીની એન્ટ્રી ઠાકોર મતોને વિભાજિત કરી શકે છે, જે ભાજપને ફાયદો કરાવી શકે છે। શંકરસિંહ વાઘેલાની પાર્ટીની એન્ટ્રી બંને બેઠકો પર ચોપાખીયું જંગ ખોલાવી શકે છે, જે મુખ્યત્વે વિરોધી મતોને અસર કરશે। આ બંને બેઠકો પર રાજકીય પક્ષોની વ્યૂહરચના, જાતિગત સમીકરણો નિર્ણાયક રહેશે। ભાજપની સંગઠનાત્મક તાકાત સામે આપ અને કોંગ્રેસ કેટલા ટકી શકે તે પણ જોવાનું રહે છે, જ્યારે પીએસડીપીની એન્ટ્રી ચૂંટણી રોમાંચક બનાવશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।